રીત નંબર 3, એક વસ્તુના ઉત્પાદનના છેલ્લા 10 વર્ષના આંકડા નીચે પ્રમાણે છે. 2006 અને 2007ના ઉત્પાદનની સરેરાશને આધાર તરીકે લઈ અચલ આધારની રીતે ઉત્પાદનના સૂચકાંક મેળવો. જો અહીંયા આધાર વર્ષ જે છે એમાં 2 વર્ષની સરેરાશ લેવાની છે, 2006 અને 2007. આપણને વર્ષ આપ્યા છે 2005, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. દરેક વર્ષે ઉત્પાદન આપ્યું છે ટનમાં. 2005નું ઉત્પાદન 200 ટન, 2006માં 230, પછી 270, 280, 300, 340, 350, 330, 350 અને 360. હવે આપણને એવું કહ્યું છે 2006 અને 2007ના ઉત્પાદનની સરેરાશ, એટલે અહીંયા 2 વર્ષની સરેરાશ લેવાની છે, 2006 અને 2007. તો 2006નું ઉત્પાદન કેટલું છે? 230, અને 2007નું ઉત્પાદન કેટલું છે? 270 ટન. બરોબર. એટલે આ 2 વર્ષની સરેરાશ જે છે એને સ્થિર અચલ આધાર રાખવાનો છે, અને પછી દરેક વર્ષનું સૂચકાંક ગણતરી કરીશું. તો આપણે અહીં ગણતરી જોઈએ. બરોબર. તો 2006 અને 2007ના વર્ષનો સરેરાશ ઉત્પાદન, બરોબર, ને આધાર તરીકે આપણે લેવાનું હોવાથી તે વર્ષનું સરેરાશ ઉત્પાદન 230 + 270, અને 2 વર્ષ હોય તો ભાગ્યા 2 કરવાના. જો અહીંયા 3 વર્ષની સરેરાશ લેવાનું કહે ને તો 3 વર્ષના ઉત્પાદનનો સરવાળો કરીને ભાગ્યા 3 થાય. પણ અહીંયા 2006 અને 2007 એટલે 2 વર્ષની સરેરાશ છે એટલે ભાગ્યા 2. તો 230 + 270 / 2. આનું કેલ્ક્યુલેટરથી ગણતરી કરીએ તો 250 ટન આધાર વર્ષનું ઉત્પાદન ગણાય. બરાબર. હવે આપણે કોષ્ટક બનાવી દઈશું. વર્ષ ઉત્પાદન ટનમાં, અને આધાર વર્ષ જે છે 250 ટન જે છે, બરાબર, એને અચલ આધાર રાખવાનો છે. એટલે દરેકના છેદમાં 250, 250, 250, 250 આવશે. એટલે ચાલુ વર્ષનું ઉત્પાદન 200 ગુણ્યા 100 / 250, તો જવાબ આવશે 80. 2006માં ચાલુ વર્ષનું ઉત્પાદન છે 230, એટલે 230 ગુણ્યા 100 / 250, બરાબર. અચલ આધારની રીતે સ્થિર જે છે એ 250 છે, એટલે જવાબ આવશે 92. 2007માં 270 છે, એટલે 270 ગુણ્યા 100 / 250, એટલે આવશે જવાબ 108. 2008માં 280 છે, એટલે 280 ગુણ્યા 100 / 250, એટલે જવાબ આવશે 112. એના પછી ગણતરી કરીએ તો 2009નું ચાલુ વર્ષનું ઉત્પાદન છે 300 ટન, તો 300 ગુણ્યા 100, અને આપણે સ્થિર આધાર રાખવાનો છે 250, એટલે જવાબ આવશે 120. 2010માં ચાલુ વર્ષનું ઉત્પાદન 340, તો 340 ગુણ્યા 100 ભાગ્યા 250, એટલે જવાબ આવશે 136. 2011માં 350 છે, તો 350 ગુણ્યા 100 / 250, એટલે જવાબ આવશે 140. 2012માં ચાલુ વર્ષનું ઉત્પાદન છે 330, એટલે 330 ગુણ્યા 100 / 250, એટલે જવાબ આવશે 132. 2013માં ચાલુ વર્ષનું ઉત્પાદન છે 350, એટલે 350 ગુણ્યા 100, અને આધાર વર્ષ જે છે એનું ઉત્પાદન સરેરાશ 250 છે, એટલે જવાબ આવશે 140. 2014માં ચાલુ વર્ષનું ઉત્પાદન છે 360, એટલે 360 ગુણ્યા 100 / 250, એટલે જવાબ આવશે 144. બરાબર. હવે આ જ રીતના જે છે એ આ 2 દાખલા જે છે એ હોમવર્કમાં ગણવાના છે. અહીંયા હોમવર્કમાં આપણને એવું કહ્યું છે કે 2007 અને 2008ના વર્ષની સરેરાશ લેવાની છે. 2007 અને 2008ના વર્ષની સરેરાશ લઈ અને પછી અચલ આધારની રીતે સૂચકાંક શોધવાનો છે. એનો જવાબ આ પ્રમાણે છે. એ જ રીતના આ હોમવર્કનો દાખલો જે છે એમાં 3 વર્ષની સરેરાશ છે, 2006, 2007 અને 2008. 2006, 7 અને 8, એટલે 3 વર્ષની સરેરાશ શોધવાની છે. એટલે 3 વર્ષના ઉત્પાદનનો સરવાળો ભાગ્યા 3 કરીશું, અને જે આવે એને દરેકને ભાગાકાર કરીશું. તો એનો જવાબ આ પ્રમાણે હશે. એટલે આ બંને દાખલા જે છે એ હોમવર્કમાં પ્રયત્ન કરશો.